કલ્પના કરો, કાશીનું એક વ્યસ્ત શહેર. મંદિરોમાં ઘંટારવ છે, ઘાટો પર યાત્રાળુઓની ભીડ છે, મઠોમાં શાસ્ત્રાર્થ ચાલી રહ્યા છે, મસ્જિદોમાં અઝાન થઈ રહી છે. સમાજ વ્યવસ્થિત છે. દરેક વ્યક્તિને ખબર છે કે તે કોણ છે. કોણ બ્રાહ્મણ છે, કોણ ક્ષત્રિય છે, કોણ વૈશ્ય છે, કોણ શૂદ્ર છે, કોણ પૂજા કરશે, કોણ સેવા કરશે, કોણ શીખવશે અને કોણ માત્ર સાંભળશે. જન્મ માત્ર એક જૈવિક ઘટના નથી. જન્મ એક સામાજિક ઓળખ છે, એક સ્થાન છે, એક મર્યાદા છે અને ઘણીવાર એક દિવાલ પણ. આવા સમયમાં કાશીનો એક જુલાહો ઊભો થાય છે. તે કોઈ રાજા નથી, કોઈ આચાર્ય નથી, કોઈ મઠાધીશ નથી, કોઈ રાજ્યસત્તા તેની પાછળ નથી. તેની પાસે માત્ર શબ્દ છે. પણ એ શબ્દ એવા છે કે 500 વર્ષ પછી પણ આપણે તેને સાંભળવા મજબૂર થઈએ છીએ. આ માણસનું નામ છે કબીર. આજે જ્યારે આપણે કબીરની વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર એક જ વાત સાંભળીએ છીએ. કબીર જાતિવાદના વિરોધી હતા. આ વાત ખોટી નથી, પણ શું આ વાત સંપૂર્ણ છે? શું કબીરને માત્ર જાતિવાદ વિરોધી સંત તરીકે જ સમજવા જોઈએ? કે પછી તેમની વાણીમાં કંઈક વધુ ઊંડાણ છે જે આપણી માનવીય સંવેદનાનો વિસ્તાર કરે છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે પહેલાં કબીરને સાંભળવા પડશે. અને કદાચ કબીરને સાંભળવાની શરૂઆત અહીંથી થાય છે. જાતિ ન પૂછો સાધુ કી, પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહેન દો મ્યાન. આ દોહો એટલો જાણીતો છે કે ઘણીવાર આપણે તેની અંદરની તીક્ષ્ણતા ભૂલી જઈએ છીએ. ધ્યાન આપો, કબીર અહીં માત્ર નૈતિક ઉપદેશ નથી આપતા. તેઓ સમાજના મૂલ્યાંકનના માપદંડને પ્રશ્ન કરે છે. સમાજ પૂછે છે, તું કોણ છે? કબીર પૂછે છે, તું શું જાણે છે? સમાજ જન્મ જુએ છે, કબીર જ્ઞાન જુએ છે. સમાજ ઓળખ જુએ છે, કબીર ચેતના જુએ છે. અને અહીંથી જ તેમની યાત્રા શરૂ થાય છે. પરંતુ કબીર અહીં અટકતા નથી. તેઓ વધુ સીધો પ્રશ્ન પૂછે છે. એક એવો પ્રશ્ન જે 15મી સદીમાં પણ અસ્વસ્થ કરતો હતો અને કદાચ આજે પણ કરે છે. તેઓ કહે છે, જો તું બામણ બામણી જાયા તો આન બાટ કાહે ન આયા. એક સરળ પ્રશ્ન, પણ તેની અંદર આખી સામાજિક વ્યવસ્થાને પડકારવાની શક્તિ છે. જો કોઈ મનુષ્ય જન્મથી જ વિશેષ છે, તો પછી તેનો જન્મ પણ કોઈ વિશેષ રીતે જ થવો જોઈએ ને? જો બ્રાહ્મણ અને બીજા મનુષ્યો વચ્ચે મૂળભૂત તફાવત છે, તો જન્મની પ્રક્રિયા એકસરખી કેમ? કબીર અહીં કોઈ જટિલ તત્વચિંતન નથી કરતા. તેઓ સામાન્ય બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરે છે. અને ઘણીવાર સામાન્ય બુદ્ધિ સૌથી મોટો વિદ્રોહ બની જાય છે. આ જ ભાવને તેઓ બીજી જગ્યાએ વધુ સ્પષ્ટ કરે છે. 5 તત્વ કા પૂતરા, રજ વીરજ કી બૂંદ, એકે ઘાટી નિસરતે, બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર. આ પંક્તિઓમાં કબીર આપણને ફરીથી શરીર તરફ લઈ જાય છે. શરીર, જન્મ, લોહી, પ્રકૃતિ, 5 તત્વ. અને પછી પૂછે છે, જો મૂળ એક છે તો શ્રેષ્ઠતા ક્યાંથી આવી? જો જન્મનો સ્ત્રોત એક છે તો જન્મના આધારે ઊંચ નીચનો દાવો ક્યાંથી આવ્યો? અહીં એક રસપ્રદ વાત છે. કબીર માત્ર બ્રાહ્મણને પ્રશ્ન નથી કરતા. તેઓ મુસ્લિમ ઓળખને પણ એ જ કસોટી પર કસે છે. જો તું તુરક તુરકની જાયા, પેટ હી કાહે ન સુન્નત કરાયા. આ પંક્તિ ઘણીવાર ચર્ચામાંથી ગાયબ થઈ જાય છે, કારણ કે તે આપણને યાદ અપાવે છે કે કબીર કોઈ એક પક્ષના વિચારક નથી. તેઓ માત્ર બ્રાહ્મણવાદના વિવેચક નથી. તેઓ દરેક એવી ઓળખને પ્રશ્ન કરે છે જે જન્મના આધાર પર વિશેષતાનો દાવો કરે છે. અહીં સુધી આવતા કદાચ આપણે કહી શકીએ, હા, કબીર જાતિ આધારિત શ્રેષ્ઠતાને સ્વીકારતા નથી. પરંતુ હજુ એક પ્રશ્ન બાકી છે. કબીર માટે સમસ્યા માત્ર જાતિ છે કે કંઈક વધુ ઊંડું? આ પ્રશ્નનો જવાબ શોધતા પહેલાં આપણે એક બીજી હકીકત તરફ નજર કરીએ. આજે પણ જ્યારે આપણે સમાજમાં ધર્મ પરિવર્તન વિશેની ચર્ચાઓ સાંભળીએ છીએ,
ત્યારે ઘણીવાર એક જ પ્રકારની ભાષા સાંભળવા મળે છે. કોઈ કહે લાલચ આપી હશે, કોઈ કહે પૈસા માટે ધર્મ બદલી દીધો હશે, કોઈ કહે લોકો પોતાના ધર્મ પ્રત્યે વફાદાર નથી રહ્યા. પરંતુ ઘણીવાર એક પ્રશ્ન પૂછાતો નથી, કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન. જ્યારે કોઈ પણ માણસ પોતાની સદીઓ જૂની પરંપરાથી દૂર જાય છે, પોતાના પૂર્વજોના વારસાથી દૂર જાય છે, પોતાની ઓળખથી દૂર જાય છે, તો શું તે માત્ર લાલચથી જ જાય છે? કે પછી તેની પાછળ માણસની કોઈ એવી પીડા હોય છે, કોઈ એવું દુઃખ હોય છે જેને આપણે જોવાની ઈચ્છા જ નથી રાખતા? આપણે આપણા સમાજનો ઇતિહાસ જાણીએ છીએ અને આજનું વર્તમાન પણ. ઘણી જગ્યાએ હજુ પણ એવા લોકો છે જેમને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ થાય છે, લગ્નમાં ઘોડે ચડવા નથી દેતા, મંદિરમાં પ્રવેશ નથી મળતો, બાળકોને અલગ બેસાડવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તો શિક્ષણના મૂળભૂત અધિકારો પણ પ્રશ્નચિહ્ન હેઠળ આવી જાય છે. આ બધી બાબતો કોઈ ધાર્મિક ગ્રંથની કે ઇતિહાસની ચર્ચા નથી. આ રોજિંદા જીવનની વાસ્તવિકતાઓ છે. અને કદાચ અહીંથી આપણે કબીરની સૌથી તીક્ષ્ણ વાણીઓમાંથી એક તરફ આગળ વધીએ છીએ. કારણ કે હવે પ્રશ્ન માત્ર જાતિનો નથી, હવે પ્રશ્ન છે છૂઆછૂતનો, અસ્પૃશ્યતાનો. અને કબીર આ વિષય પર એવી દલીલ કરે છે જે આજે પણ આપણને અસ્વસ્થ કરી શકે છે. કદાચ અહીંથી કબીરનો સૌથી કઠોર પ્રશ્ન શરૂ થાય છે. અહીં સુધી આપણે એક પ્રશ્ન સુધી પહોંચ્યા હતા. જો સમાજમાં કેટલાક લોકો વારંવાર અપમાન, બહિષ્કાર અને અસમાનતાનો અનુભવ કરે છે, તો શું તેમની પીડાને સમજ્યા વિના આપણે તેમના નિર્ણયોનું મૂલ્યાંકન કરી શકીએ? કદાચ નહીં. અને કદાચ આ જ જગ્યાએ કબીરની વાણી સૌથી વધારે તીક્ષ્ણ બને છે. કારણ કે હવે તેઓ માત્ર જાતિ વિશે વાત નથી કરતા. હવે તેઓ એક એવી કલ્પનાને પડકારે છે જે સદીઓ સુધી ભારતીય સમાજના ઘણા ભાગોમાં અસંખ્ય લોકોના જીવનને અસર કરતી રહી છે. આ કલ્પના છે છૂઆછૂત, અસ્પૃશ્યતા. કબીર પૂછે છે, પંડિત દેખૌ મન મૂર્ખાઈ, કહાં સે ઉપજી છૂત બતાઈ. ધ્યાન આપો, કબીર સીધું એવું નથી કહેતા કે છૂઆછૂત ખોટી છે. તેના બદલે તેઓ પૂછે છે, અસ્પૃશ્યતા આવી ક્યાંથી? આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે, કારણ કે કોઈ માન્યતાને ખોટી કહેવી એક વાત છે, પણ તેની ઉત્પત્તિ વિશે પૂછવું બીજી વાત છે. અહીં કબીર માત્ર વિરોધ નથી કરી રહ્યા, તેઓ જ્ઞાનની કસોટી પર આખી વ્યવસ્થાને મૂકી રહ્યા છે. તેઓ જાણે કહી રહ્યા હોય, જો અસ્પૃશ્યતા એટલી જ સ્વાભાવિક છે, તો મને તેનું મૂળ ક્યાં છે એ જણાવો, તેનું તર્ક જણાવો, તેનું સત્ય જણાવો. અને પછી તેઓ વધુ કઠોર પ્રશ્ન પૂછે છે, કાહે કો કીજે પાંડે છૂત વિચાર, છૂત હી તે ઉપજા સંસાર. આ પંક્તિ કદાચ કબીરની સૌથી રેડિકલ વાણીઓમાંથી એક છે, કારણ કે અહીં તેઓ સીધા સમાજની શુદ્ધતાની કલ્પનાને પડકારે છે. વિચાર કરો, માણસનો જન્મ કેવી રીતે થાય છે? શરીર દ્વારા, ગર્ભ દ્વારા, રક્ત દ્વારા, સ્પર્શ દ્વારા, સંપર્ક દ્વારા. અને પછી એ જ સમાજ કહે છે કે કેટલાક લોકોનો સ્પર્શ અપવિત્ર છે. કબીર આ વિરોધાભાસને પકડી લે છે. કબીર પૂછે છે, જો આખું જીવન જ સ્પર્શથી શરૂ થાય છે, તો અસ્પૃશ્યતા ક્યાંથી આવી? અહીં કબીરની દલીલ માત્ર સામાજિક નથી, તે તત્વજ્ઞાનિક પણ છે, કારણ કે તેઓ માણસને તેની જૈવિક અને અસ્તિત્વની વાસ્તવિકતા તરફ પાછો લઈ જાય છે. કારણ કે બાળકનો જન્મ થયા પછી એના માટે સ્પર્શ ખૂબ મહત્વનો છે. જે માણસ જોઈ ના શકતો હોય એના માટે પણ સ્પર્શ આંખોનું કામ કરે છે. આ જ ભાવને તેઓ બીજી જગ્યાએ વધુ સ્પષ્ટ કરે છે. એકે બૂંદ એકે મલમૂતર, એક ચામ એક ગોદા, એક જ્યોતિ સે સબ ઉત્પન્ના, કોણ બ્રાહ્મણ કોણ સૂદા. આ પંક્તિઓમાં કબીર કોઈ શાસ્ત્રનો આધાર નથી લેતા, કોઈ વેદનો આધાર નથી લેતા, કોઈ કુરાનનો આધાર નથી લેતા, કોઈ ધાર્મિક સત્તાનો આધાર નથી લેતા. તેઓ સીધું શરીર તરફ ઇશારો કરે છે અને કહે છે, જુઓ, આપણે બધા એક જ રીતે જન્મીએ છીએ, એક જ શરીર ધરાવીએ છીએ, એક જ પ્રકારની જૈવિક વાસ્તવિકતાઓ વહન કરીએ છીએ. તો પછી કોણ ઊંચું અને કોણ નીચું? આજે કદાચ આ પ્રશ્ન સામાન્ય લાગે, પરંતુ કબીરના સમયમાં આ પ્રશ્ન અસામાન્ય હતો.
કારણ કે તે માત્ર એક પ્રથાને નહીં પણ સમગ્ર માનસિક માળખાને પડકારતો હતો. અહીં એક બાબત સમજવી ખૂબ જરૂરી છે. કબીર માત્ર એટલું નથી કહેતા કે બધા મનુષ્યો સમાન છે. તેઓ સમાનતાનો આધાર પણ શોધે છે, અને તે આધાર તેમને શરીરમાં પણ મળે છે અને ચેતનામાં પણ. એટલે જ કબીર કહે છે, એકે પવન એક હી પાની, એક જ્યોતિ સંસારા, એકે ખાક ઘડે સબ ભાંડે, એક હી સિરજનહારા. આ પંક્તિમાં 3 સ્તર છે. પહેલું સ્તર હવા એક, બીજું સ્તર પાણી એક, ત્રીજું સ્તર સર્જનહાર એક, અને પછી પ્રશ્ન, જો મૂળ એક છે તો ભેદનો દાવો ક્યાંથી આવે છે? અહીં એક મહત્વની બાબત છે. ઘણા લોકો કબીરને માત્ર સામાજિક સુધારક તરીકે વાંચે છે, પરંતુ કબીર માટે આ પ્રશ્ન માત્ર સામાજિક પ્રશ્ન નથી, આ આધ્યાત્મિક પ્રશ્ન પણ છે. કારણ કે જો દરેક મનુષ્યમાં એક જ જ્યોતિ છે, તો કોઈને નીચું માનવું માત્ર સામાજિક ભૂલ નથી, તે આધ્યાત્મિક અજ્ઞાન પણ છે. આ જ વિચારને બીજા એક પદમાં કબીર કહે છે, અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા, કુદરત કે સબ બંદે, એક નૂર તે સબ જગ ઉપજ્યા, કોન ભલે કોન મંદે. આ વાણીમાં કબીર નૂરની વાત કરે છે, પ્રકાશની, મૂળ સ્રોતની, અને ફરી એ જ પ્રશ્ન પૂછે છે, જો બધું એક જ નૂરમાંથી આવ્યું છે, તો પછી કોણ શ્રેષ્ઠ અને કોણ હીન? અહીં સુધી આવતા કદાચ લાગે કે કબીરનો ઉત્તર સ્પષ્ટ છે. જાતિ ખોટી, અસ્પૃશ્યતા ખોટી, માનવીય સમાનતા સાચી. પરંતુ અહીંથી એક વધુ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો કબીરનો પ્રશ્ન માત્ર સામાજિક સમાનતા હોત, તો પછી તેઓ વારંવાર મન, માયા અને અહંકાર વિશે કેમ કહે છે? જો સમસ્યા માત્ર વ્યવસ્થામાં હોત, તો કબીર વારંવાર માણસની ભીતર કેમ પાછા ફરે છે? કદાચ કારણ એ છે કે કબીર માટે જાતિ માત્ર એક સામાજિક સંસ્થા નથી, તે એક માનસિક સ્થિતિ પણ છે. એક એવો વિચાર જે માણસને માણસ કરતાં મોટો બનાવે છે. અને કદાચ આ જ કારણ છે કે કબીર માત્ર બ્રાહ્મણને પ્રશ્ન નથી કરતા, તેઓ કાઝીને પણ પ્રશ્ન કરે છે, યોગીને પણ, મુલ્લાને પણ, સાધુને પણ, પંડિતને પણ. કારણ કે કબીર માટે મૂળ પ્રશ્ન કદાચ જાતિ નથી, પણ અહંકાર છે. જાતિ તો તેની અભિવ્યક્તિઓમાંથી એક છે. અહીંથી કબીરની ચર્ચા એક નવા સ્તરે પહોંચે છે. હવે તેઓ માત્ર સામાજિક વ્યવસ્થાના વિવેચક નથી રહેતા. હવે તેઓ માણસની ભીતરની વ્યવસ્થાને પણ પ્રશ્ન કરવા લાગે છે. અને કદાચ અહીંથી આપણે કબીરના સૌથી ઊંડા પ્રશ્ન સુધી પહોંચીશું. આ પ્રશ્ન છે, શું સમસ્યા માત્ર જાતિ છે, કે પછી સમસ્યા એ માનસિકતા છે જે જાતિ બનાવે છે? અત્યાર સુધીની આપણી યાત્રામાં આપણે જોયું કે કબીર જન્મના ગર્વને પ્રશ્ન કરે છે, અસ્પૃશ્યતાને પડકારે છે અને માનવ સમાનતાની વાત કરે છે. પરંતુ હવે આપણે એ પ્રશ્ન સુધી પહોંચીએ છીએ જે કદાચ આખી ચર્ચાનું કેન્દ્ર છે. શું કબીરનો પ્રશ્ન માત્ર જાતિ છે, કે પછી તેઓ કંઈક વધુ ઊંડું જોઈ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે કબીરની એક અત્યંત મહત્વની વાણી તરફ વળીએ. સંતન જાત ન પૂછો નિર્ગુનિયા, સાધ બ્રાહ્મણ સાધ છત્રી, સાધે જાતિ બનિયા, સાધનમાં 36 કોમ હૈ, ટેઢી તોર પૂછનિયા. ઘણીવાર આ વાણીને માત્ર જાતિ વિરોધી ઘોષણા તરીકે વાંચવામાં આવે છે, પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો કબીર અહીં કંઈક વધુ રસપ્રદ વાત કરે છે. તેઓ એવું નથી કહેતા કે સમાજમાં જાતિઓ અસ્તિત્વમાં નથી. તેઓ એવું પણ નથી કહેતા કે દરેક ઓળખ ખોટી છે. તેઓ કહે છે, સંતને સમજવા માટે જાતિનો પ્રશ્ન જ ખોટો છે. આ નાનો તફાવત નથી, આ આખી દ્રષ્ટિ બદલી નાખે છે. અહીં કબીર આપણને એક નવી દિશામાં લઈ જાય છે. કદાચ સમસ્યા ઓળખ નથી, સમસ્યા છે ઓળખમાંથી જન્મતો અહંકાર. આ વાતને સમજવા માટે કબીરના આ પદને યાદ કરીએ. તું બામણ મેં કાશી કા જુલાહા, બૂઝો મોર જ્ઞાના. ધ્યાન આપો, કબીર પોતાની ઓળખ છુપાવતા નથી. તેઓ પોતાને જુલાહા તરીકે સ્વીકારે છે, પરંતુ તેઓ પોતાની ઓળખને અંતિમ સત્ય પણ નથી બનાવતા. તેઓ કહે છે, જાતિ જુલાહા મતિ કા ધીર, હરખ હરખ ગુણ રમે કબીર. મારો જન્મ ભલે જુલાહા કુળમાં થયો હોય, પણ હું તો ધીર ગંભીર માણસ છું. એટલે મારા જન્મને નહીં, મારા જ્ઞાનને સાંભળ.
આ વાક્યમાં જ કબીરની આખી દ્રષ્ટિ સમાઈ જાય છે. અહીંથી એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. આપણે ઘણીવાર માણસને કેવી રીતે ઓળખીએ છીએ? તેના વિચારો દ્વારા, તેના ચરિત્ર દ્વારા કે તેની ઓળખ દ્વારા? અને કદાચ અહીં કબીરની વાણી આજે પણ આપણને અરીસો બતાવે છે. કારણ કે આપણે ઘણીવાર એ જ ભૂલ કરીએ છીએ. આપણે માણસને વાંચતા પહેલાં તેના પર લાગેલું જાતિ, ધર્મનું લેબલ વાંચીએ છીએ. આ જ ભાવને એક લોકપ્રચલિત કબીર વાણીમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. જાતિ કા ગરબ ન કરીએ કોઈ, ના હસે સાથ, કબીરા ગરબ ન કીજીએ, કાલ ગહે કર હાથ. આ વાણીનો કેન્દ્રીય શબ્દ છે ગરબ, ગર્વ. જાતિનો ગર્વ, જન્મનો ગર્વ, ઓળખનો ગર્વ. કબીર માટે સમસ્યા માત્ર જાતિ નથી, સમસ્યા છે ગર્વ. કારણ કે જ્યાં ગર્વ છે ત્યાં સમાનતા લાંબો સમય ટકી શકતી નથી. અને અહીંથી આપણે કબીરની ચર્ચાને આપણા સમય સુધી લઈ આવી શકીએ. આજે પણ આપણે ઘણીવાર ગર્વ કરીએ છીએ, પરંતુ કઈ બાબતનો? આપણી કમાણીનો, આપણા પ્રયત્નનો, આપણા ચરિત્રનો, કે પછી એવી વસ્તુઓનો જે આપણા હાથમાં ક્યારેય હતી જ નહીં? કયો માણસ કયા ધર્મમાં જન્મશે, કઈ જાતિમાં જન્મશે, સ્ત્રી તરીકે જન્મશે કે પુરુષ તરીકે, આ નિર્ણયમાં તેનો પોતાનો કેટલો ફાળો છે? લગભગ શૂન્ય. અને છતાં માણસ ઘણીવાર એ જ બાબતો પર ગર્વ કરતો જોવા મળે છે. અહીં મને કબીરનું એક લોક પરંપરાગત પદ યાદ આવે છે. જેતી ઔરત મર્દા કહીએ, સબ મેં રૂપ તુમ્હારા, કબીરા પંગોડા અલહ રામ કા, હરિ ગુર પીર હમારા. અહીં પંગોડાનો અર્થ થાય છે બાળક. કબીર કહે છે, સ્ત્રી હોય કે પુરુષ, સર્વેમાં પરમાત્મા છે, અને હું તો અલ્લાહ અને રામનો બાળક છું. આ વાણીમાં કબીર જાણે સમગ્ર ચર્ચાનો પરિઘ વિસ્તારે છે. હવે પ્રશ્ન માત્ર બ્રાહ્મણ અને શૂદ્રનો નથી, માત્ર હિન્દુ અને મુસલમાનનો નથી. હવે સ્ત્રી અને પુરુષ પણ એક જ દ્રષ્ટિમાં આવી જાય છે. સબ મેં રૂપ તુમ્હારા. આ શબ્દો અત્યંત મહત્વના છે, કારણ કે અહીં મનુષ્યની ઓળખ કરતાં તેની અંદરની માનવતા વધારે મહત્વની બની જાય છે. આવું જ એક પદ આપણા સૌરાષ્ટ્રના મા ગંગા સતી કહે છે. મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં ને મિટાવું સર્વે કલેશ રે. હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહીં વર્ણ ને ભેદ રે. મા ગંગા સતી કહે છે કે પરમાત્માના રાજ્યમાં ન તો વર્ણ છે ન વેશ. ત્યાં મનુષ્યની ઓળખ માત્ર તેના ચૈતન્યથી થાય છે. અને કદાચ અહીંથી આપણે આપણા સમયના એક મુશ્કેલ પ્રશ્ન સુધી પહોંચી શકીએ. ધર્મ પરિવર્તનનો પ્રશ્ન. ઘણીવાર આપણે સાંભળીએ છીએ, લાલચ આપી હશે, પૈસા લીધા હશે, પોતાનો ધર્મ છોડી દીધો. પરંતુ આપણે આપણી સામાજિક વ્યવસ્થાને પ્રશ્ન નથી કરતા. પોતાના ધર્મમાં રહેવાનું મુશ્કેલ કોણે બનાવ્યું? કેમ આપણે એ પ્રશ્નો પર ચર્ચા નથી કરતા? જો કોઈ માણસ પોતાની સદીઓ જૂની પરંપરા છોડે, પોતાના પૂર્વજોની સ્મૃતિ છોડે, પોતાના સામાજિક વિશ્વથી અલગ થઈ જાય, તો કદાચ તેની પાછળ એની કોઈ પીડા પડી હશે, કોઈ અપમાન હશે, કોઈ બહિષ્કાર હશે, કોઈ એવો અનુભવ હશે જે તેને કહેતો હશે, આ વ્યવસ્થામાં તારા માટે જગ્યા નથી. આવી સ્થિતિમાં તેની પીડાને સમજવા કરતાં તેની મજાક ઉડાવવી, કદાચ કબીરની ભાષામાં કહીએ તો માનવતાની નિષ્ફળતા છે. એક સમાજ તરીકે આપણા સૌની નિષ્ફળતા છે. અને અહીંથી આપણે આપણા મહાપુરુષો તરફ પણ જોઈ શકીએ. કારણ કે જાતિનો પ્રશ્ન માત્ર સામાન્ય માણસો સુધી મર્યાદિત નથી રહેતો. ઘણીવાર આપણે મહાન વ્યક્તિઓને પણ જાતિના ખાંચામાં બંધ કરી દઈએ છીએ. ઉદાહરણ તરીકે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ઘણીવાર આપણે તેમને સમજવાની જગ્યાએ કોઈ એક ઓળખમાં કેદ કરી દઈએ છીએ. ભગવાન રામ આપણને તેમના જન્મથી મોટા લાગે છે કે તેમના ચરિત્રથી? ભગવાન શ્રી કૃષ્ણ આપણને તેમની જાતિથી પ્રેરણા આપે છે કે તેમના પ્રેમથી, તેમની કરુણાથી અથવા શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલા જ્ઞાનથી? શ્રી કૃષ્ણ કંસનો વધ કર્યા પછી રાજસત્તા મેળવી શકતા હતા, પણ તેમણે જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો. ગુરુ સાંદીપનીના આશ્રમમાં ગયા, કારણ કે જ્ઞાન જન્મ કરતાં ઘણું મોટું છે. એ જ રીતે મહાત્મા ગાંધીને માત્ર એક જાતિના માણસ તરીકે મૂલ્યાંકન કરવું યોગ્ય ખરા? સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર એક સમુદાયના નેતા તરીકે માનવું જોઈએ?
અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને માત્ર એક જાતિના પ્રતીક તરીકે જ જોવું જોઈએ. આવી રીતે જ્યારે આપણે આપણા મહાપુરુષો વિશે વિચારીએ છીએ ત્યારે આપણે તેમની ઊંચાઈને નાની કરી દઈએ છીએ. આ બધા લોકોની મહત્તા તેમના જન્મમાં નથી, તેમના ચરિત્રમાં છે, તેમના અભ્યાસમાં છે, તેમની નૈતિક હિંમતમાં છે, અન્યાય સામે ઊભા રહેવાની તેમની તૈયારીમાં છે. અને કદાચ અહીંથી આપણે ફરી કબીર પાસે પાછા ફરીએ. કબીરનો પ્રશ્ન શું હતો? જાતિ? હા. અસ્પૃશ્યતા? હા. ધાર્મિક અહંકાર? હા. પરંતુ માત્ર એટલું જ નહીં. કદાચ કબીરનો સૌથી મોટો પ્રશ્ન હતો માણસ પોતાને શું માને છે. અને કદાચ એથીય મોટો પ્રશ્ન માણસ બીજા મનુષ્યને શું માને છે. જો આપણે બીજા મનુષ્યને માત્ર તેની જાતિથી ઓળખીએ તો કબીરનો પ્રશ્ન હજુ જીવિત છે. જો આપણે બીજા મનુષ્યને માત્ર તેના ધર્મથી ઓળખીએ તો કબીરનો પ્રશ્ન હજુ જીવિત છે. જો આપણે બીજા મનુષ્યને માત્ર તેના લેબલથી ઓળખીએ તો કબીરનો પ્રશ્ન હજુ જીવિત છે. કદાચ આ જ કારણ છે કે કબીર આજે પણ સમકાલીન લાગે છે, કારણ કે તેઓ માત્ર સમાજને પ્રશ્ન નથી કરતા પણ સમાજના પ્રશ્નો પર ગંભીર સંવાદ કરે છે. અને કદાચ આ આખી ચર્ચાનો સાર પણ અહીં જ છે. જન્મ મહત્વનો હોઈ શકે, ઓળખ મહત્વની હોઈ શકે, ઇતિહાસ પણ મહત્વનો હોઈ શકે, પરંતુ અંતે માણસને મોટો બનાવે છે તેનું ચરિત્ર, તેનું જ્ઞાન, તેની કરુણા, તેની નૈતિકતા અને અન્યાય સામે ઊભા રહેવાની તેની તૈયારી. કદાચ કબીર આપણને એ નથી પૂછતા તારી જાતિ શું છે. તેઓ પૂછે છે તું શું શીખ્યો, તું કેવો માણસ બન્યો, તું બીજા મનુષ્યને મનુષ્ય તરીકે જોઈ શકે છે ખરા. કારણ કે જન્મથી મળેલી ઓળખ કદાચ સંયોગ હોઈ શકે, પરંતુ ચરિત્ર એ મનુષ્યની પોતાની કમાણી છે. અને કદાચ આ જ કબીરની વાણીનો સૌથી મોટો સંદેશ છે, 500 વર્ષ પહેલાં પણ અને આજે પણ. જો આ વિચાર તમને સ્પર્શ્યો હોય તો વિડીયોને આગળ પહોંચાડજો. આપણો વારસો સાથે જોડાયેલા રહો. વિચાર, વિવેક, સત્યની શોધ માટે. ધન્યવાદ.